નમસ્કાર દર્શક મિત્રો, જીઆરડી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રવાલ અને નજર કરીએ આજના મહત્વના સમાચાર। ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂની હેરાફેરીના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે। ત્યારે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર સફળ કાર્યવાહી હાથ ધરી ટ્રકના ખાસ બનાવાયેલા ગુપ્ત ચોરખાનામાં સંતાડેલો લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। દોરા ગામે હળપતિ આવાસ નિગમના સભ્ય સચિવનીએ અને મળતી માહિતી મુજબ એલસીબીને બાતમી મળી હતી કે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કારેલા ગામ નજીક આવેલા 306 નંબરના ખુલ્લા રેસ્ટ પાર્કિંગમાં પાર્ક કરાયેલી આઈસેટ ટ્રક નંબર MH 49F1497માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડી રાખવામાં આવ્યો છે। બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી ટ્રકની સઘન તપાસ હાથ ધરી હતી। પ્રારંભિક તપાસમાં ટ્રક ખાલી હોવાનું જણાતા પોલીસને કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી। જો કે અનુભવી પોલીસ અધિકારીઓએ વધુ ઝીણવટભરી તપાસ કરતા ટ્રકના કેબિન પાછળ ખાસ રીતે તૈયાર કરાયેલ અંદાજે 2.5 ફૂટ પહોળું અને 7 ફૂટ લાંબુ ગુપ્ત ચોરખાનું શોધી કાઢ્યું હતું। ચોરખાનું ખોલતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે તેની અંદર પ્રતિબંધિત વિદેશી દારૂના બોક્સ ગોઠવી રાખવામાં આવ્યા હતા। પોલીસે ચોરખાનામાંથી કુલ 245 બોક્સમાં ભરેલી 9,840 બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ કબજે કર્યો। જપ્ત કરાયેલા દારૂની કિંમત 18.87 લાખ જેટલી હોવાનું જાણવા મળ્યું છે। ઉપરાંત દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી આઈસર ટ્રકની અંદાજિત કિંમત 8 લાખ ગણવામાં આવે છે। આમ કુલ રૂપિયા 26.87 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કરી લીધો છે। આ સમગ્ર મામલે ભરૂચ તાલુકા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે। ટ્રકના અજાણ્યા ચાલક અને માલિકને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરવામાં આવશે। દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। એલસીબીની આ કાર્યવાહીથી દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે।